દહેગામ પશુપાલકોનો હુંકાર, હવે ન્યાય જોઈએ. દહેગામના કડજોદરા ગામે રાત્રિના સમયે પશુપાલક ખેડૂત ન્યાય સંમેલન યોજાયું. વાદ નહીં, વિવાદ નહીં, પણ હવે હક સિવાય વાત નહીં. દહેગામની ધરતી પરથી ગુંજ્યો છે, જુઓ આ ચહેરાઓને. આ એ લોકો છે જે રાત દિવસ એક કરીને દેશનું પેટ ભરે છે, પણ આજે તેઓ મજબૂર છે રસ્તા પર ઉતરવા માટે. દહેગામ પશુપાલક સમિતિએ ફૂંક્યું છે આંદોલનનું રણશીંગું. છેલ્લા 19 દિવસથી પોતાની માંગણીઓને લઈને પશુપાલકો રજૂઆતો કરી છે, પણ હજુ સુધી કોઈ સમાધાનરૂપી નિરાકરણ ન આવતા રાત્રિ સભા થકી આંદોલન કરવા મક્કમ બન્યા છે. ખેડૂત અને પશુપાલક જે આ દેશની કરોડરજ્જુ છે, તે આજે ન્યાય માંગવા માટે એક મંચ પર આવ્યા છે. અગ્રણી આગેવાનોએ પોતાના ભાષણમાં આકરા સવાલ પૂછ્યા હતા કે ક્યાં સુધી પશુપાલકોનું શોષણ થશે, ક્યાં સુધી મહેનતના પૂરા ભાવ માટે કગરવું પડશે, અને ક્યાં સુધી સત્તાધીશો આ મૌન તમાશો જોશે. શું આવી સ્થિતિ જગતના તાતની હોઈ શકે ખરી? આ કોઈ સામાન્ય સભા નથી, આ એક ચેતવણી છે. બેનર પર લખ્યું છે, વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં. પણ જો ન્યાય નહીં મળી તો આ આંદોલન મધુર નહીં રહે. પશુપાલકોનો આ ન્યાય સંગ્રામ હવે આરપારની લડાઈમાં બદલાઈ રહ્યો છે. દહેગામમાં પશુપાલકોનો મહાસંગ્રામ. પશુપાલક ખેડૂત ન્યાય સંમેલનમાં ઉમટી જનમેદની. ખેડૂતોનો પોકાર, હવે અન્યાય સહન નહીં થાય. આ કાર્યક્રમમાં યુવરાજસિંહ જાડેજા, લાલજીભાઈ દેસાઈ, ખેડૂત આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટી પડ્યા હતા. દહેગામ પશુપાલક સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હજી થોડોક આકલો પડકારો મોરો થાય છે. આપણે દિલ્હી દરવાજા સુધી ન પહોંચત કઈ ગાંધીનગરના દરવાજા સુધી એ આપણો હોકારો અને પડકારો પહોંચવો જોઈએ. બોલો જય જવાન, જય જવાન. વાદ નહીં, વિવાદ નહીં, વાદ નહીં, વિવાદ નહીં, વાદ નહીં, વિવાદ નહીં. બરોબર છે. વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને મજા કઈક ઓર આવે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળની સામે ભરી લ્યો તો મજા છે. એટલે કદમ બે કાળની સામે ભરવાના છે. અને કાળ કોણ છે એ આપણે આ કાળી રાતે તો જાણીએ જ છીએ, એટલે જ આપણે ભેગા થયા છીએ. નામ જેનું કૃષ્ણ જેવું છે. હમણાં વાત થઈ પ્રમાણે હરપલભાઈ કીધું, માજુભાઈ કીધું, નામ કૃષ્ણ જેવું છે પણ કામ કંસ જેવા છે. સાચું ખોટું? એટલે કંસ મામાને અહીંથી કાઢવાના છે. એટલે કાઢવાના હોય તો કૃષ્ણની જરૂર પડે ને. કૃષ્ણ એટલે સારથી, અને કૃષ્ણ એ છે અત્યારે સંકલન સમિતિ. અને આ સંકલન સમિતિ એ તમારા હક, અધિકાર અને ન્યાય માટે એ સતત જજુમી રહી છે. આ સંકલન સમિતિ એ પોતાની વાત ક્યાંક ને ક્યાંક સંવાદના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાના જેટલા પ્રયત્ન થતા હતા એ તમામ પ્રયત્નો કર્યા, પણ ક્યાંક ને ક્યાંક એને તોડવાનો, એને મરોડવાનો, ક્યાંક ભરમાવાનો, ક્યાંક ભટકાવવાનો બધા જ પ્રયત્ન થયા. અને અમે એના તાજના સાક્ષી છીએ. અને ઓલા ભાજપ વાળા તો હજી ત્યાં દહેગામમાં ગાંધીનગરમાં બેઠા બેઠા એવું કે છે કે પશુપાલકોને કે છે, અમને તો નહીં, કે પતી ગયા, પતી ગયા. પણ એ ભાજપ વાળાને કેજો કે બ્રહ્મા નો રે, પતિ નહીં ગયા, હજી તો શરૂઆત થઈ છે. અને હજી તો આ પિક્ચર હજી બાકી છે, તો હજી ટ્રેલર છે, ટ્રેલર. હજી તો શરૂઆત છે. 18મા દિવસે મહાભારતના યુદ્ધનો અંત આવ્યો હતો. હજી તો આ યુદ્ધની અમે શરૂઆત કરી છે. અને હજી આ યુદ્ધ એ ઘણું લાંબુ ચાલવાનું છે. આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે જે પશુપાલકોના જે દિલની વાત જે છે, પશુપાલકોની લાગણીની જે માંગણી છે, એ માંગણી ક્યાંક સંતોષવામાં નથી આવતી. પશુપાલકોની માંગણી બહુ સામાન્ય છે કે વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં. તો એને હમણાં આજથી થોડા દિવસ પહેલા, એટલે અઠવાડિયા પહેલા નવું ભાવપત્રક આપ્યું. તમને બધાને ખ્યાલ હશે. આ ભાવપત્રક તમારી પાસે આવ્યું, જેમાં અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એને 850 રૂપિયાનો ભાવ નક્કી કરી દીધો.
કે ચલો તમને મજૂર જે ભાવ આપે છે એ હવે ઉત્તમ ભાવ આપશે, પરંતુ આમાં પણ જે એની નીતિ રીતિ રહી છે કે છળ અને કપટ કરવાની, આ તમારી ડેરીની અંદર જે ઉત્તમમાં જે દૂધ ભરાવે છે એ દૂધની પાવતીઓ, આ દૂધની પાવતીઓમાં જે દૂધ છે એ 8 રૂપિયા લીટર એ જાય છે. આ ભેંસનું દૂધ 2 લીટર અને 400 ગ્રામ, ભેંસ છે 4 અને 8 રૂપિયા 10 પૈસા. આ 2.5 લીટર દૂધના આ બેનશ્રીને ચૂકવા છે 19 રૂપિયા 44 પૈસા. આ નવું ભાવપત્રક આજથી હજી અઠવાડિયા પહેલા જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ જે ભાવપત્રક જાહેર કર્યું પણ છતાં પણ એને તમારી સાથે કડદો કરવાનું બંધ નથી કર્યું. એન કેન પ્રકારે તમારા ભાવ સાથે રમત રમે છે. અને લાલજીભાઈ હમણાં થોડા દિવસ પહેલા સંકલન સમિતિના અમુક આગેવાનો ને ક્યાંક ને ક્યાંક કુંડળીમાં ગોળ ભાગવા માટે બોલાવેલા. એ એપીએમસી ની અંદર મીટિંગ કરી, પછી કીધું કે હાલો મોડાસા મીટિંગ કરી, કમલમમાં મીટિંગ કરાવડાવી અને એવું કહેવામાં આવ્યું કે તમારી બધી જ માંગો છે એ સ્વીકારી લેવામાં આવશે અને આ મુદ્દાનું સમાધાન કરી દેવામાં આવે. પરંતુ સમાધાન શું? તો કે ભાઈ તમારે બોલવાનું બંધ કરી દેવાનું. એમ જે 1-2 આગેવાનો હતા એને બોલવાનું બંધ કરી દીધું. અને એન કેન પ્રકારે એ રીતે સમજાવવામાં આવે છે કે દહેગામ તાલુકો એ મિલ્ક શેડ એરિયાનો ભાગ ગાંધીનગરમાં નથી એવું કહેવામાં આવે છે. આજે અમારી પાસે આ જે કાયદો જે કહેવાય દૂધ સંઘનો, એ દૂધ સંઘનો કાયદો છે. આ દૂધ સંઘના કાયદાની તમામ કલમો મેં વાંચેલી છે. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એક પણ જગ્યાએ આની અંદર મિલ્ક શેડ એરિયાની વ્યાખ્યા કે પરિભાષાનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. એટલે આ માધ્યમથી એ તમામ જે સહકારી ક્ષેત્રના જે આગેવાનો છે, ઉત્તમ ડેરીના ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, અહીંના તાલુકાના, અહીંના જિલ્લાના, અહીંના ધારાસભાના, અહીંના સંસદ સભાના, એ બધા જ આગેવાનોને ઓપન ચેલેન્જ કે તમારામાં જો તેવડ હોય તો તમે કયો એ જગ્યાએ, તમે કયો એ સ્થળે અને તમે કયો એ સમયે અમે તમારી સાથે એ ચેલેન્જ મારીને કહીએ છીએ કે તમારી સાથે વાર્તાલાપ કરવા. અને જો તમે તમારી કાયદાની ભાષામાં એક વખત એવું બતાડી દો કે દહેગામનું દૂધ એ ક્યારેય પણ ગાંધીનગરની ડેરીમાં નહીં ઠલાવવામાં આવે, એના માટે અમારી પાસે પ્રાવધાન છે, એવું તમે એક જગ્યા અમને બતાડી દો. અમે તમને ઓપન ચેલેન્જ કરીએ છીએ કે તમે કઈ જગ્યાએ અમે વાર્તાલાપ કરવા માટે આવવા તૈયાર છીએ, તમે કઈ સમય આવવા માટે તૈયાર છીએ. એટલે મહેરબાની કરી આ જે ખેડૂતોને પશુપાલકો જે નિર્દોષ છે એને ઉઠા બનાવવાનું તમે જે કાર્ય કરી રહ્યા છો એ મહેરબાની કરીને બંધ કરી દેજો. કારણ કે આ દહેગામનો પશુપાલક, દહેગામનો જે ખેડૂત સમાજ છે ખૂબ ભોળો છે, ખૂબ લાગણીશીલ છે, ખૂબ માયાળુ છે. એમને મેં નજીકથી ઓળખ્યા છે. આ દહેગામના પશુપાલકોનું દૂધ એ 100% લગડી છે, 24 કેરેટ સોનું છે. અને એને ત્યાંથી જે બીજું દૂધ આવે છે એ દૂધ ક્યાંક ને ક્યાંક કથીર છે, ક્યાંક ને ક્યાંક બગસરાનું છે. એટલે કે નકલી દૂધ, એ નકલી દૂધને અસલી કરવા માટે એને તમારા દૂધની જરૂર છે. એટલે વાત તમને બધાને ખ્યાલ પડે કે આપણે એની નજર શા માટે દહેગામ ઉપર છે. કારણ કે જો દહેગામ માંથી એ રખિયાલની આજુબાજુમાંથી એ ડેરીના ચેરમેન થઈને બેઠા જ. હવે જો આ ડેરી એ ગાંધીનગર જિલ્લાનો ભાગ થઈ જાય તો એનું ચેરમેનનું પદ ખતરામાં આવી જાય એમ છે. અને બીજી વાત કે અહીંયા જે વેપાર ચાલી રહ્યો છે સાહેબ, મિલ્ક શેડ એરિયાની વાત આવે કે મિલ્ક શેડ એરિયા એવું કામ આવે કે દહેગામનું દૂધ તમે ઉત્તમ ડેરીમાં આપો, સાબરકાંઠાનું દૂધ ઉત્તમ ડેરીમાં ન ચાલે. પણ આ દહેગામમાં રાતે 3 વાગે એ રાજસ્થાનથી ગાડીઓ આવે છે દૂધની, મધ્યપ્રદેશ ના ગ્વાલિયર થી ગાડીઓ આવે છે દૂધની. એ બધું જ દૂધ અહીંયા દહેગામમાં ઠલાવવામાં આવે છે.
અને બધું જ દૂધ એસપી દૂધ છે, 12 રૂપિયા લીટર વેચાતું દૂધ છે, ખૂબ હલકી કક્ષા ગુણવત્તા વાળું એ દૂધ છે. એ હલકા દૂધને સારું કરવા માટે તમારા દૂધની જરૂર છે. કારણ કે દહેગામના 15,000 પશુપાલકો છે, એ 15,000 પશુપાલકોનું 1 લાખ લીટર દૂધ છે. અને 1 લાખ લીટરના ઈ ભાઈ જે કંસ જેવું કામ કરે છે, તે નકલી દૂધને અસલી દૂધ બનાવવા માટે તમારા દૂધનો ઉપયોગ કરે છે. જેમ કહેવાય ને કે રાજાનો જીવ ઓલા પોપટમાં હતો, એમ આ ભાઈનો જીવ દહેગામમાં છે. જેમ અહીંયા પૂર્વ આગેવાનોએ જે રીતે વાત કરીને વાત સાથે હું મારી વાત સહમત થાઉં છું. કારણ કે એ લોકો અત્યારે તમારા દૂધનો ઉપયોગ એની પોતાની સત્તા બચાવવા માટે અને આ નકલી દૂધના વેપારોનો જે રેલમ છેલ અત્યારે ગુજરાતની અંદર જે ચાલી રહી છે એ ચલાવી શકે એટલા માટે એને તમારા દૂધની જરૂર છે. એટલે એની જાન એ કહેવાય ને પોપટ, આ પોપટ એટલે કે આપણું દહેગામમાં છે, રાજાનો જીવ અહીંયા છે. કારણ કે એની ખુરશી બચાવી છે. અને ખુરશી બચાવવા માટે તમને ક્યાંક ને ક્યાંક ભરમાવે છે, ભટકાવે છે અને ભડકાવે છે. આ દહેગામ પશુપાલન સંકલન સમિતિ અહીંયા જેટલા પણ બેઠા એ ટોટલ 17 થી 18 જણા છે. અને તમામ લોકો તમારા માટે દિવસ રાત એક કરીને સતત આ લડતને જજુમી રહ્યા છે. એના માટે પેલા તાલીઓ થઈ જાય. આ લોકો સતત તમારી વાત, તમારી જે પીડા, તમારી જે વેદના એ રજૂ કરી રહ્યા છે. અને ઘણી વખત એવું કહેવામાં આવે છે કે રાજનીતિ ન કરો, રાજનીતિ ન કરો. સાહેબ, અમારે રાજનીતિ કરવી જ નથી. જો તમે સુધરી જતા હોય ને તો અમારે કોઈ રાજનીતિ નથી કરવી. પરંતુ જ્યારે જ્યારે ઉપરના દિલ્હીના સહેન અને શાહ, મને કોઈ નામ બોલવામાં કઈ વાંધો છે જ નહીં, જે દિલ્હીના શહેનશાહ જ્યારે ગાંધીનગરમાં દહેગામમાં આવે છે ત્યારે આપણી આ બહેનોને માથે ગળા લઈ લઈને સ્વાગત કરવા શા માટે? दहेगांव पशुपालक संकलन समिति के द्वारा आज यहाँ उपस्थित मंच पर बैठे हुए सभी आगवान, खेडूत नेता, तमाम खेतू आगवान और यहाँ पर हजारों की तादाद में रात के इस सन्नाटे को, अंधेरे को चीरते हुए बैठे हुए सभी हमारे माताएं, बहनें, नौजवान दोस्तों, हमारे बुजुर्गों, सभी खेडूतों, पशुपालकों, आप आंदोलन की राह पर हैं। आंदोलन आपकी ताकत, आपकी हिम्मत और आपकी एकता से लड़ा जाता है और जीता जाता है। मैं चाहता हूं कि काफी देर से आप बैठे हैं, एक बार दोनों हाथ की मुट्ठियां बांध करके मां भारती को याद करके अपनी बात शुरू करूंगा। दोनों हाथ की एक बार मुट्ठियां बांध लीजिए, दोनों हाथ ऊपर कर लीजिए और दोनों हाथ ऊपर के एक बार मेरे साथ नारा लगाएंगे। दोनों हाथ ऊपर करके पूरी ताकत से गांधीनगर जाना है, लेकिन उसके पहले यहां से आवाज गांधीनगर जानी चाहिए। दोनों हाथ ऊपर के बोलेंगे, भारत माता की, भारत माता की, इनकलाब, इनकलाब, जय जवान, जय जवान। साथियों, मैं दिल्ली से अहमदाबाद आया हुआ था। आंदोलन की आपकी खबरें छोटी छोटी कभी कभी दिल्ली तक पहुंच रही थी। घनश्याम भाई का फोन आया कि आप अहमदाबाद आए हुए हैं, तो एक बार आज जो आंदोलनरत किसान हैं वो सारे इकट्ठा हो रहे हैं, सभी आगवान इकट्ठा हो रहे हैं, इसलिए आपके बीच में हाजिरी लगाने और दिल्ली का भी आपको समर्थन देने के लिए आपके बीच में उपस्थित हुआ हूं। साथियों, आप मांग क्या कर रहे हो?
दहगांव के किसान पशुपालक क्या मांग रहे हैं इस सरकार से, डेयरी के डायरेक्टर से क्या मांग रहे हैं? कह रहे हैं हमें उत्तम डेयरी की जगह मधुर डेयरी में दूध बेचने का हमें अवसर दिया जाए। इतनी तो बात है, यही तो बात है। कह रहे हैं भाई जो लाभ डेयरी कमाती है उस लाभ में से दूध तो डेयरी का डायरेक्टर नहीं पैदा करता, दूध डेयरी का मेंबर तो नहीं पैदा करता, दूध पैदा करता है पशुपालक किसान। तो जो मुनाफा होता है उस मुनाफे में से हमें भी हिस्सा दो, क्योंकि हमारे हिस्से से ही तुम्हारी डेयरी चलती है और तुम्हारी जिंदगी भी चलती है। मेहनत पशुपालक करता है और माल डायरेक्टर खाता है, ये अब नहीं चलने वाला। सरकार को सब खबर है, लेकिन सरकार क्यों नहीं सुन रही है? गांधीनगर से बहुत दूर दहगांव नहीं है, उसको पता है कि रात के 2 बजे भी दहगांव के लोग जिस दिन ठान लेंगे उस दिन मुख्यमंत्री का घर से निकलना मुश्किल हो जाएगा। ये औकात किसानों और खेड़ूतों पशुपालकों के अंदर है। ये रास्ता बंद करोगे दूसरे गांव से पहुंच जाएंगे, दूसरे गांव का रास्ता बंद करोगे तीसरे गांव से पहुंच जाएंगे, तीसरे गांव का रास्ता बंद करोगे चौथे गांव से पहुंच जाओगे। अगर चप्पे चप्पे पे भी पुलिस लगा दोगे तो जब पुलिस सो जाएगी तब दहगांव के लोग गांधीनगर पहुंच जाएंगे। इसके लिए तुम इस बात को लेकर के बेखबर रहो। लेकिन उसके बाद भी इतने दिनों से किसान लड़ रहे हैं, इतने दिनों से पशुपालक लड़ रहे हैं, महिलाएं हैं, पुरुष हैं, बुजुर्ग हैं, सरकार क्यों नहीं सुन रही है? सरकार को गुजरात के अंदर इस बात का एक घमंड है कि 23 साल से हमारा यहां कब्जा है, आंदोलन कर लो, जो मर्जी वो कर लो, हमारी सरकार नहीं हिलने वाली। सरकार को इस बात का घमंड है और सरकार से ज्यादा ये जितने डेयरी के डायरेक्टर हैं वो अपने को सरकार का भी बाप समझते हैं, क्योंकि उनके ऊपर हाथ है। वो समझते हैं हमारा कोई क्या बिगाड़ सकता है। आज पूरे गुजरात के अंदर लेकिन एक नए तरह का आंदोलन खड़ा हो रहा है। मैं सरकार से केवल एक ही बात कहना चाहता हूं, वक्त बदल रहा है, हवा बदल रही है, रुख बदल रहा है, हलचल बदल रही है गुजरात के अंदर। आपने सुना होगा जिस तरह से आप इकट्ठा हुए नॉर्थ गुजरात में मोडासा के पास सागर डेयरी में किसान अपनी मांग को लेकर के गया, सरकार ने पुलिस को सामने करके आंसू गैस के गोले चलाए। एक किसान, एक पशुपालक उसमें शहीद हो गया। सरकार को लगा हम आंदोलन दबा देंगे, लेकिन आंदोलन दबने वाला नहीं है। सैकड़ों किसानों पर उन्होंने मुकदमे लगाए, लेकिन मोडासा में किसान इकट्ठे हुए, पशुपालक इकट्ठे हुए, अपनी आवाज को ऊपर किया और सरकार को पीछे हटना पड़ा, डेयरी को पीछे हटना पड़ा। बोटाट के अंदर आपने देखा कर्जा प्रथा के खिलाफ जब किसान इकट्ठा हुए, सरकार ने अपने आंसू गैस के गोले, लाठियां चला करके हर गांव में घर घर जाकर के किसानों को निकाल करके उनके ऊपर 85 किसानों पर मुकदमे चला करके जेल में डाल दिया। उन्होंने सोचा किसान डर जाएगा। मैं सरकार और डेयरी के लोगों से कहना चाहता हूं, एक बार इतिहास देख लो। तुम्हारी गोलियों को, तुम्हारे आंसू गैस के गोलों को, तुम्हारे लाठियों को, तुम्हारे दमन को, तुम्हारे मुकदमे को तुमने 85 लोगों को जेल में डाला। उसके खिलाफ तुमने सोचा था कि आंदोलन दब जाएगा, लोग डर जाएंगे। तुमने 85 को डाला था, 85,000 लोग सुदामड़ा गांव में उसके खिलाफ आकर के खड़े हो गए। अब यह आंदोलन दबने वाला नहीं है। चाहे वो मुडासा का आंदोलन है, हरदड़ का आंदोलन हो, चाहे दहगांव का आंदोलन हो, पूरे गुजरात के अंदर चाहे आदिवासियों का आंदोलन हो, पूरे गुजरात के अंदर लोग खड़े हो रहे हैं। कब तक सहेंगे? अब चुप नहीं रहेंगे। ये आवाज लोगों के दिलों में अब जगने लगी है। हमारे एक साथी शुरू में कह रहे थे राजकीय पक्ष को वोट मत दो, इससे समस्या का समाधान हो जाएगा। मैं विनम्रता से निवेदन कहना चाहता हूं, भाजपा का विकल्प नहीं पैदा करोगे तब तक ये दमन करते रहेंगे। अगर इनका घमंड तोड़ना है तो सत्ता से इनको बाहर करना पड़ेगा। इनका सत्ता का घमंड है, वरना आज यहां रात के अंधेरे में किसी को बैठने की जरूरत नहीं पड़ती। आवाज सुन लेते।
इसलिए मैं केवल इतना आपसे कहना चाहता हूं, तमाम यहाँ खेडूतो आगमन है, संकलन समिति के लोग हैं। अभी लालजी भाई ने कहा तैयारी करो, अब आप अकेले नहीं हो। दहगांव का आंदोलन दहगांव के लोगों का आंदोलन नहीं है, दहगांव के लोगों का आंदोलन बनासकांठा का भी आंदोलन है, दहगांव के लोगों का आंदोलन साबरकांठा का भी आंदोलन है, दहगांव के लोगों का आंदोलन दाहोद का भी आंदोलन है, दहगांव के लोगों का आंदोलन पूरे सौराष्ट्र के लोगों का आंदोलन है। पूरा गुजरात आपके साथ खड़ा है। दहगांव दहगांव नहीं है, दहगांव आज गुजरात बन रहा है। ये लड़ाई जो आपने शुरू की है, ये लड़ाई पशुपालक और किसान की लड़ाई है। जब जब इतिहास में किसान और पशुपालकों ने करवट ली है, गुजरात बदला है और गुजरात बदलाव के मुहाने पर खड़ा है। मैं सरकार से एक ही बात कहना चाहता हूं, जंगल में आग लगाने के लिए एक चिंगारी काफी है। जितना जल्दी हो सके अपने डेयरियों के चेयरमैनों को बुलाओ, फैसला कराओ, उत्तम डेयरी की जगह मधुर डेयरी में दहगांव के दूध पहुंचाओ, वरना ये दहगांव की आग गुजरात में तुम्हारे सत्ता के सिंहासन को ध्वस्त कर सकती है। इसलिए समय अभी यहां पर किसान सारे याचना कर रहे, शांतिपूर्वक बैठ करके अपनी बात सुनाने के लिए इकट्ठा हुए हैं। सारे यहां आगमन इकट्ठा हुए हैं। मैं एक ही बात कहना चाहता हूं, ये आंदोलन वापस नहीं होने वाला है। ये लड़ाई लड़ी जाएगी और ये लड़ाई जीती जाएगी। कितने लोग इस लड़ाई को जीतने के लिए तैयार हो? अंदर से जरा दोनों हाथ ऊपर करना। पीछे तो नहीं हटने वाले हो, लड़ने वाले हो, जीतने वाले हो? तो एक बार दोनों हाथ ऊपर करो, मेरे साथ एक नारा लगाना है। मैं बोलूंगा लड़ेंगे और आपको बोलना है जीतेंगे। क्या बोलना है? तो दोनों हाथ ऊपर करके एक बार ताली बजाते हुए बोलेंगे लड़ेंगे, 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 लड़ेंगे। भारत माता की बहुत बहुत शुक्रिया, बहुत बहुत धन्यवाद। પણ દૂધમાં પાણીનો અને ભેળસેળ વાળા દૂધનો વેપાર કરી અને આખી ઉત્તમ ડેરીને તળિયે બેહાડી દીધી। તમને ભાવ, અરે ભાઈ ઉત્તમમાં રહેવામાં કોઈ વાંધો નતો, તમે ભાવ આપ્યા હોત તો, તમે ભાવ આપ્યા હોત, જે બનાસ આપે છે, સાગર આપે છે, તમે પૂરતા ભાવ આપ્યા હોત, અહીં તો ઉત્તમ હોત કે ના ઉત્તમ હોત એનાથી ફેર નથી પડતો। ખેડૂતને પશુપાલકને ફરક શેનાથી પડે છે? दूधना भाव, भाव વધારો, दूध संघ द्वारा મળતી ડોક્ટરોની સેવા, એના ખાનદાનના ભાવ, આ બધામાં ફરક પડે છે। હલકા પ્રકારનું ખાનદાન એ ઉત્તમ ડેરીના અંદર પકડાવી દેવામાં આવે અને તમારું દૂધ જે છે પાણીના ભાવે લઈ જાય, એ કેવી રીતે ચાલે? એક ફેટે 50 થી 60 70 પૈસાનો ફરક એક ફેટે। આપણું 6 ફેટનું દૂધ હોય, 7 ફેટનું દૂધ હોય, કોઈકનું 5 ફેટનું દૂધ હોય, એટલે આપણે લીટરે 3.5-4 રૂપિયાથી લઈ અને અમુક ને તો 7-8 રૂપિયા સુધી એના એ લીટરે